અરે ભાઈ એમાં કઈ ન હોય યાર, તું આવી જા ની, કઈ નહીં કહે તને, હું છે ને પછી હું છે, હાલ આવો આવો સમય આવો. બેટ 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 અહીં બેઠી યાર. હવે અમે આવ્યા તો એમ કે આ અમારા પાડોશી થાય તો મને કે જરીક મારા ભેગા હાલો અને મારે ઘરવાળે રેહામણે છે તો આપણે તેડી આવીએ. હવે એ હાટું થઈને હું તેડવા આવ્યો છું, બરાબર. પહેલા આવ્યા તમે તો તમારે અમારા જમાઈને થોડા સમજાવવા જોઈએ ને. જમાઈને તો હું સમજાવતો જ આવ્યો કે ભાઈ જો બે જણાના ઝઘડા થતા હોય ને, ક્યાંક ને ક્યાંક ભૂલ તમારી હોય તો તમારે થોડુંક સહન કરવું પડે. હું દાડિયા જાતો અહીંયાથી આવું પછી મારે ટાઈમ મળવો જોઈએ ને, બાકી હું તમારી દીકરીને કંઈ નથી કહેતો. ને ભાઈ જો તને હું કહું, તારે છે ને ભાઈ સભ્યતા બધી વસ્તુઓ ને તારે કંઈ પણ ફરિયાદ હોય તો મને તું કહી દેજે, બાકી તું ખોટો છે ને ઘર વાળીને કોઈ ડખા ડોખી કે કરતો નહીં, કારણ કે પછી કાલ હવે અમી નહીં આવીએ. તને હું હા શું કહું, જો હવે પછી આ મને મારશે તો એની જવાબદારી તમારી રહેશે. તમારે જો કંઈ પણ કહે ને તો ભીમભાઈ જવાબદારી તમારી રહેશે. કાલે અમારે મારી દીકરીને મારશે, એને કાઢી મૂકશે તો બધી જવાબદારી તમારી રહે. પછી કહેતા નહીં કે મારે તમને કેવું પડ્યું. એટલે ભાઈ અમે તો વચ્ચેના માણસો છે, અમે શું કરી દઈએ, અમે તમારા દીકરીને દીકરાનો સંસાર હાલી જાય એના હાટું થઈને આવ્યા છે. અમારે કઈ મારે તમારા છોકરીને મૂલી ત્યાં લઈ જવાની છે કે મારું કામ ત્યાં અધૂરું રહી જાય કે તમારા જમાઈને હું કઈ ત્યાં મારી દાડીએ લઈ જાઉં કે મારું કામ અધૂરું રહી ગયું. હું તો વચ્ચેનો માણસ છે ને વચ્ચેના માણસ તો બિચારા તમારું સારું કરવા માટે આવ્યા હોય, તમારી દીકરીનું સારું કરવા માટે ને અમારે પાડોશી છે એનું સારું કરવા માટે કે એનો સંસાર હાલી જાય. બાકી અમારે હું ભાઈ લેવા દેવાથી અમે તમારા હાટું થઈને ધક્કો ખાઈએ ને અમારું દી પાડીને અમે આવીએ, અમને પણ કામ હોય ને. સાચી વાત છે, બે માણસ સુખી થતા હોય એ માટે તમે તો આવ્યા. ખોટો તમને દોષ દેવો એ પણ નકામો છે ને ભીમભાઈ.